રાજ્યના ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે વાપીના ચલા ખાતે અંદાજિત 17 કરોડના ખર્ચે તૈયાર થયેલા 66 કેવી સબ સ્ટેશનનું લોકાર્પણ કરાયું. રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈના વરદ હસ્તે વાપીના ચલા ખાતે અંદાજિત 16.73 કરોડના ખર્ચે તૈયાર થયેલું 69મું 66 કેવી સબસ્ટેશનનું લોકાર્પણ અને સાથોસાથ સુરતના 66 કેવીના સચિન બીડી તથા ઉધના સબસ્ટેશનના 1.90 કરોડના ખર્ચે તૈયાર થનાર સેફ્ટી નેટ પ્રોટેક્શન સિસ્ટમનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રસંગે મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે દેશના વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતનું સુકાન સંભાળ્યું ત્યારે પહેલા લોકો કહેતા હતા રાત્રે જમતી વેળાએ વીજળી આપો અને રાજ્યના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યના લોકોને 24 કલાક વીજળી મળે તે માટે વર્ષ 2004થી રાજ્યના ડાંગ જિલ્લામાંથી જ્યોતિગ્રામ યોજના શરૂ કરી, જેના સારા પરિણામ મળતા તેમનું સમગ્ર રાજ્યમાં અમલીકરણ કરાવ્યું. મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે વર્ષ 2001 પછી તત્કાલીન મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદી શાસનમાં આવ્યા બાદ ગામડે ગામડે વીજળી પહોંચાડવાની કામગીરી ચાલુ થઈ હતી. આજે ઉર્જા ક્ષેત્રે ગુજરાત આગળ છે. 2001માં બમણી ગતિએ સબસ્ટેશન નાખવાની કામગીરી થઈ છે. હાલના ક્લાઇમેટ ચેન્જથી સમગ્ર વિશ્વ ચિંતિત છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કુદરતી સંસાધનોનો ઉપયોગ કરી રિન્યુએબલ એનર્જીનો મહત્તમ ઉપયોગ થાય તે માટે સમગ્ર દેશમાં સોલાર રૂફટોપ પોલિસી, સૂર્યઘર અને વિન્ડ એનર્જી જેવી યોજનાઓની શરૂઆત કરાવી છે. સોલાર પોલિસી એન્ડ વિન્ડ એનર્જીના અમલીકરણમાં સમગ્ર દેશમાં ગુજરાત પ્રથમ ક્રમે છે. ગુજરાત રાજ્યમાં 80% ઘરોમાં રૂફટોપ લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત સૂર્યઘર યોજનામાં પણ સમગ્ર દેશમાંથી 3 લાખ જેટલી સોલાર પેનલનું ઇન્સ્ટોલેશન કરવામાં આવી રહ્યું છે, જે સમગ્ર દેશમાં વધુ છે. મુખ્યમંત્રીએ દરિયા કિનારાના કાંઠા વિસ્તારને અંડરગ્રાઉન્ડ કેબલિંગ કરવાનું સૂચન કરતા ગુજરાતના તમામ કાંઠા વિસ્તારમાં પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે. પાછલા વર્ષોની તુલનાએ હાલ વીજળીનો વપરાશ વધ્યો છે. ઉર્જા વિભાગ માંગ મુજબ પુરવઠો પૂરો પાડી રહ્યો છે.